નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ફરી એક વખત નવા હવામાન સમાચારની અંદર। મિત્રો એક નહીં પરંતુ એક સાથે બબ્બે વાવાઝોડા ફૂંકાઈ રહેલા પવનોના કારણે હાલ મિત્રો પોતાની દિશા બદલી ગુજરાત રાજ્ય તરફ આ વાવાઝોડા શું આગળ વધી શકે છે? ઘોર અંધકાર વચ્ચે શું આજનો દિવસ ગુજરાતમાં પસાર થવાનો છે અને ગુજરાતમાં જોવા મળશે શું તોફાની પવનોની નવી લહેરો? ગુજરાતમાં નવા જૂની થવાના સૌથી મોટા એધાન, ગુજરાતમાં ઠંડીનો ભયંકર ચમકારો વધશે। ઘોર અંધકાર વચ્ચે માવઠાનું નવું સંકટ, મોટું સંકટ ગુજરાત ઉપર શું જોવા મળશે? કારણ કે મિત્રો લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત વાદળોના તોફાની ઝુંડ અરબ સાગરના દરિયા અને બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી શું આવી શકે છે? સાથે સાથે મિત્રો નવી વરસાદી સિસ્ટમો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે નવા પરિબળો અત્યારે બની રહ્યા છે। સાથે સાથે ભારતના ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો હિમવર્ષા પડવાને લઈને, બરફ પડવાને લઈને નવી આગાહી છે। અને મિત્રો અત્યારે હાલ જે લો પ્રેશરો જે બની રહી છે, જેમ કે મિત્રો અત્યારે અરબ સાગરના જે આ ભાગોની અંદર પણ વાદળોના ઝુંડ ઘેરાઈ રહ્યા છે। સાથે સાથે મિત્રો અત્યારે અરબ સાગરના જે ભાગથી લઈને મિત્રો વાત કરીએ તો આપણા ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ હિમવર્ષા પડવાને લઈને નવી આગાહી છે। તો મિત્રો ગુજરાત સુધી આ સ્ટફ લાઇન શું પસાર થશે? મજબૂત એવી ભયંકર વરસાદી સિસ્ટમ આવશે। ભયંકરથી લઈને મિત્રો અતિ ભારે નવો જ રાઉન્ડ છે મિત્રો ઠંડીનો કે પછી વરસાદનો જોવા મળશે, તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીએ। તો મિત્રો ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા છો તો ખાસ કરીને મિત્રો ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને મિત્રો દિવસભરના દરરોજના નવા હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો સૌથી પહેલાં જો આપણે હવામાન સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો આગામી 72 કલાકની અંદર ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે, નવો દોર શરૂ થશે। ભયંકર ઠંડીની પ્રમાણની અંદર વધારો થશે ભર શિયાળે। મિત્રો હાલ ખાસ કરીને મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે, એવી વરસાદી આગાહી છે કે મિત્રો ભર શિયાળે ગુજરાતમાં માવઠું છે, કમોસમી વરસાદ છે, ભૂક્કા બોલાવી નાખે તેવી શક્યતા રહેલી છે। સાથે સાથે મિત્રો ભારતના જે તટીય વિસ્તાર છે, દક્ષિણ ભારતના જે વિસ્તારો છે, રાજ્યો છે, ત્યાં પણ મિત્રો અત્યારે જે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગ છે, બંગાળની ખાડીના જે નીચાણવાળા જે ભાગ છે, ત્યાં નવા વાવાઝોડા બની રહ્યા છે। તે અત્યારે ડીપ ડિપ્રેશનમાંથી મિત્રો કન્વર્ટ થઈને હવે નવા ચક્રવાતની અંદર કન્વર્ટ થશે। મજબૂત ચક્રવાત એટલે કે વાવાઝોડા છે મિત્રો, આ નવા વાવાઝોડા છે બની રહ્યા છે, નવી વરસાદી સિસ્ટમ બની રહી છે। એમના ભાગના કારણે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ રીતે મિત્રો વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ અત્યારે 3 દિશા તરફ ઘેરાતો જોવા મળી રહ્યો છે। 1, 2 અને 3 તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અને મિત્રો આની જો મિત્રો પવનની ગતિવિધિની વાત કરીએ તો 130થી લઈને 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે। આ સાથે મિત્રો હવે જો વાત કરીએ તો નવો રોગચાળો પણ ફેલાઈ શકે છે તેવી પણ અત્યારે આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી તરફથી દર્શાવવામાં આવ્યું છે। આ સાથે મિત્રો ગુજરાતનું વાતાવરણ પણ હવે દિવસે ને દિવસે ખરાબ થઈ રહ્યું છે અને મિત્રો ગુજરાતની અંદર અત્યારે તોફાની પવનોની ગતિવિધિ છે પણ વધતી જોવા મળી રહી છે, તીવ્રતા વધતી જોવા મળી રહી છે। ઘોર અંધકારની વચ્ચે મિત્રો ગુજરાતમાં આજનો દિવસ પસાર થતો જોવા મળશે। ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સિસ્ટમનું તીવ્ર જોરથી લઈને આજે ખાસ કરીને મિત્રો બપોરનો સમયગાળો આવશે ત્યારે મિત્રો ગુજરાતના કચ્છના જે વિસ્તારો છે, તળટીય લાગુના વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો પવનની ગતિવિધિ ખાસ યાદ રાખજો કે પવનની ગતિવિધિ છે એમાં મિત્રો મોટો ફેરફાર આવશે। અને મિત્રો અત્યારે દરિયો પણ ગુજરાતનો છે, સૌરાષ્ટ્ર કાંઠાનો એ ગાંડોતુર બનતો હોય એવા સમાચાર મળી રહ્યા છે। ભયંકર પવનોની લહેરો અત્યારે હાલ ઉડતી જોવા મળી રહી છે। પવનની ઝડપ ગુજરાતમાં પણ મિત્રો હાલ વાત કરી તો એ 60થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ પણ અત્યારે ગુજરાત રાજ્યના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં ચારે દિશામાંથી પવનોની નવી લહેરો છે એ અત્યારે હાલ ગુજરાત તરફ ટકરાવવા માટે આવતી હોય એવા પણ ખાસ કરી મિત્રો સમાચાર છે અત્યારે હાલ મળી રહ્યા છે। ઉત્તર ગુજરાત સાથે મિત્રો ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો આ ભાગો છે ત્યાં મિત્રો સંપૂર્ણ વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે, નવા વરસાદી સિસ્ટમના ઘેરાવા બની રહ્યા છે, દિવસે ને દિવસે મિત્રો ભયંકર સ્વરૂપ છે ધારણ કરી રહ્યા છે।
આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તરીય ભારતના જે વિસ્તારો છે ત્યાં વરસાદની નવી આગાહી છે, પવનની તીવ્રતાની અંદર વધારો થશે, હિમવર્ષા પડતી હોય એવા સમાચાર મળી રહ્યા છે. કાતિલ ઠંડીને લઈને પણ નવી આગાહી છે એ અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી રહેલી છે. કચ્છના વિસ્તારોની અંદર, સંપૂર્ણ વિસ્તારની અંદર પણ મિત્રો, જેમાં હિમાલય લાગુના વિસ્તારથી લઈને તમે આ વિસ્તારો સુધી જોઈ શકો છો, જે તટીય વિસ્તારો છે ત્યાં મિત્રો હાલ ભારે હિમવર્ષા, કાતિલ ઠંડી પડતી હોય એવા સમાચાર છે અત્યારે હાલ મળી રહ્યા છે. ત્યારે મિત્રો ઉત્તરીય ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ત્યાં નવા જૂની થતા જોવા મળી રહી છે. બરફ, હિમવર્ષા પડવાને લઈને પણ ત્યાં નવી આગાહી છે એ અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી રહેલી છે. મિત્રો કોઈ ખાસ આપણે ગુજરાતમાં અત્યારે હાલ આ વરસાદી સિસ્ટમની અસર થાય એવા અત્યારે કોઈ સમાચાર નથી મળી રહ્યા. એવી મિત્રો અત્યારે કોઈ પણ શક્યતા છે ત્યારે હાલ આપણે જોવા નથી મળી, કારણ કે મિત્રો ગુજરાતનું વાતાવરણ તો આમ તો અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ જો મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા થશે, વાતાવરણમાં મોટા ચેન્જીસ થશે તો મિત્રો અત્યારે કેવું થોડું કઠિન રહેશે કે ખરેખર મિત્રો જે આ વરસાદી સિસ્ટમ બની રહી છે એ અત્યારે હાલ મિત્રો આગામી દિવસોમાં શું ભારે થશે કે પછી નહીં થાય. કારણ કે મિત્રો અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો જુદી જુદી આગાહીઓ છે ત્યારે દર્શાવવામાં આવી રહી છે. એક તરફ મિત્રો આ વાવાઝોડા છે પણ અત્યારે ખૂંખાર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે, બીજી તરફ મિત્રો ખાસ કરીને એવા સમાચાર મળી રહ્યા છે કે જે આ વાવાઝોડા અત્યારે તમે જોઈ શકો છો તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર, એ પણ હવે દિવસે ને દિવસે આગળ વધી રહ્યા છે. એટલે કે મિત્રો આ વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે તો એમના કારણે મિત્રો દિવસે ને દિવસે છે એ પણ મિત્રો વરસાદની નવી છે એ શક્યતા છે. મિત્રો એક સાથે 3 નવા વાવાઝોડા છે પણ આવી શકે, જેમાં મિત્રો 2 વાવાઝોડા તો એવું લાગી રહ્યું છે કે આગામી 3 થી 4 દિવસ સુધીમાં, એટલે કે મિત્રો એવી શક્યતા રહી હતી કે જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી હતી ત્યારે એમના દ્વારા મિત્રો કહેવામાં આવ્યું હતું કે ખાસ કરીને મિત્રો કે જે 19થી લઈને મિત્રો જે 23 તારીખનો જે સમયગાળો રહેશે ત્યારે મિત્રો, એટલે કે આ ફેબ્રુઆરી મહિનાનો જે અંતિમ સપ્તાહ હશે તેથી મિત્રો ખાસ વાતાવરણમાં મોટી ચેન્જીસ થશે, વાતાવરણ છે બગડતું જોવા મળવાનું છે. વાતાવરણ બગડવાના ભાગરૂપે મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ છે, માવઠાનો નવો રાઉન્ડ છે એ પણ હવે ગુજરાતમાં શરૂ થતો હોય એ રીતની મિત્રો ખાસ કરીને શક્યતા જોવા મળવાની છે. પરંતુ મિત્રો અત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા એવા હજુ સુધી કોઈ અત્યારે એવી શક્યતા દર્શાવવામાં નથી આવી કે ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ છે, નવો વાવાઝોડું આવે એવા કોઈ સંકેતો જોવા નથી મળી રહ્યા. કારણ કે મિત્રો આ વાવાઝોડા બનશે પરંતુ એમની મૂળભૂત સ્થિતિ છે એ પણ મિત્રો હવે એવું લાગી રહ્યું છે કે જે આ હિન્દ મહાસાગરની અંદર આ વાવાઝોડા બન્યા છે એકસાથે 2 વાવાઝોડા, એ મિત્રો ગુજરાત તરફ અસર ન કરે છતાં પણ મિત્રો એમની જો મિત્રો વાતાવરણમાં મોટી ચેન્જીસ થશે, વાતાવરણમાં મિત્રો ખાસ કરીને એવા જો પરિબળો રહેશે તે પરિબળોના આધારિત ખાસ કરીને મિત્રો એવી શક્યતા રહેલી છે કે આપણા ગુજરાત રાજ્ય ઉપર આ વાવાઝોડા છે એ ન આવે, જેમના કારણે ખેડૂતો માટે થોડીક રાહતભર્યા સમાચાર આવી રહ્યા છે. પરંતુ મિત્રો જે ઠંડી પડી રહી છે, કાતિલ ઠંડી પડી રહી છે, ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, ઝેરી પવનો ફૂંકાઈ રહ્યા છે, એ તો મિત્રો પવનો છે એ ફૂંકાતા જોવા જ મળવાના છે. તો મિત્રો એ પણ ખાસ કરીને યાદ રાખવા જેવી વાત છે કે મિત્રો વાતાવરણમાં મોટી ચેન્જીસ થશે, પરંતુ મિત્રો ગુજરાતમાં હજુ સુધી કોઈ માવઠું પડે એવી અત્યારે શક્યતા નથી, ખેડૂતો માટે કોઈ અત્યારે હેરાન થાય એવા સમાચાર નથી. પરંતુ મિત્રો જે અત્યારે આપણે વાત કરીશું તો કે ભારત સાથે મિત્રો ગુજરાતમાં જે કાતિલ ઠંડી પડી રહ્યું છે એનું મુખ્ય રીઝન કયું છે? કારણ કે મિત્રો જે અત્યારે ભારતના જે પર્વતીય વિસ્તારો છે હિમવર્ષા પડી રહી છે, સાથે સાથે મિત્રો ભારતના જે ઉત્તર ભારતના જે વિસ્તારો છે, પર્વતીય વિસ્તાર છે, જેમ કે મિત્રો જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે, દિલ્હી લાગુના વિસ્તાર છે, હિમાચલ લાગુના વિસ્તાર છે, ખાસ મિત્રો જે અત્યારે પર્વતીય વિસ્તાર છે ત્યાંથી મિત્રો ઉત્તરીય અને પશ્ચિમી દિશા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે પણ મિત્રો જે પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે પણ ગુજરાતમાં ઠંડીની એક નવી જ ચમક છે જોવા મળી રહી છે. મિત્રો આગામી દિવસોમાં પણ આ રીતનું વાતાવરણ છે જોવા મળી શકે છે, એટલે કે વહેલી સવાર દરમિયાન મિત્રો કાતિલ ઠંડી પડશે, માવઠું જોવા મળશે, ઝાકળ સ્વરૂપનું વાતાવરણ છે એ આપણા ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે. પરંતુ મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા જુદી જુદી આગાહીઓ સામે આવી રહી છે. સાથે મિત્રો અત્યારે ભારતના જે દક્ષિણી ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે. ભર શિયાળા અંતર્ગત મિત્રો હાલ એક ચોમાસા જેવો નવો રાઉન્ડ જોવા મળશે, એટલે કે મિત્રો એક તરફ ચોમાસું છે એ ફરી આવ્યું હોય એવા સમાચાર મળી રહ્યા છે, તો બીજી તરફ મિત્રો ઠંડી છે ભૂક્કા કાઢી નાખે એવી કાતિલ ઠંડી છે, એટલે કે મિત્રો હાડ થીજાવતી ઠંડીનો નવો રાઉન્ડ છે શરૂ થશે અને મિત્રો ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં આ રાઉન્ડ છે ચાલુ રહેશે ને ફેબ્રુઆરી માર્ચ મહિનો જ્યારે આવશે ત્યાંના પહેલા સપ્તાહ સુધી છે એ મિત્રો ઠંડીની નવી ચમક ચાલશે. પછી મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત થશે તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે, એટલે કે ઉનાળાની શરૂઆત થશે. હવે મિત્રો શિયાળો ઋતુ છે ચાલી રહી છે, મિત્રો તે શિયાળુ પાકને લઈને પણ ખેડૂતોને સાવચેત રહેવું પડશે. કારણ કે મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે જો વાતાવરણમાં મોટી અસ્થિરતા થાય તો જે માવઠું છે
કમોસમી વરસાદ છે, ઝાકળ છે એ જોવા મળતું હોય છે વાતાવરણમાં. અને મિત્રો આવા જે પરિબળો જોવા મળતા હોય છે એવા પરિબળોના કારણે જે ખેડૂતોએ પોતાના પાક ઉગાડ્યા છે, શિયાળો પાક છે, એમાં પણ મિત્રો ખાસી એવી થોડીક એવી નુકસાની છે એ ભીતિ સામે આવી શકે છે. તો ખેડૂતો માટે આ પણ થોડાક માઠા સમાચાર સાબિત થવાના. પરંતુ મિત્રો આની શક્યતા માત્ર 1 થી લઈને 3% સુધી જ રહેશે કે મિત્રો જો કમોસમી વરસાદ ગુજરાતમાં પડે તો ખેડૂતોના પાક છે એમને નુકસાન